Changing De-Addiction Center, organized by Life Changing Charitable Trust. નશામુક્તિ કેન્દ્ર માટે રિહાબ શા માટે જરૂરી છે? સૌપ્રથમ તો પરિવારે તથા વ્યસનીએ એ સ્વીકારવું પડશે કે વ્યસન એક બીમારી છે અને તેની સારવાર શક્ય છે. સમયસર સારવાર કરવામાં આવે તો આ બીમારીથી આપણે બચી શકીએ છીએ. લાઈફ ચેન્જિંગ ડી-એડિક્શન સેન્ટરમાં જે પણ પેશન્ટ સારવાર માટે આવે છે તેમને એક પરિવારની જેમ રાખવામાં આવે છે. જ્યારે અહીંયા આવે છે ત્યારે દિવસ દરમિયાન તેમને એક અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, જેમ કે યોગા, મેડિટેશન, 1-to-1 કાઉન્સેલિંગ, ગ્રુપ કાઉન્સેલિંગ, ગ્રુપ સેશન, ઇન્ડોર આઉટડોર ગેમ જેવી અલગ અલગ એક્ટિવિટીઝ છે, જેની સાથે એમની સારવાર કરવામાં આવે છે અને તેમને દિવસ દરમિયાન વ્યસ્ત રાખી એમને આ બીમારીથી દૂર કરવામાં આવે છે. વ્યસને વળગી ગયેલો દારૂના, જે લત મને છૂટતી નથી. સખત પ્રયત્નો કર્યા બધી જગ્યાએ, પણ મને દારૂની લત એટલી બધી લાગી ગયેલી જેનાથી ઘર લઈ, પરિવાર, વ્યવસાય, નોકરી બધામાં નુકસાન થયું હતું. પછી અમને અમારા સગાએ ધ્યાનમાં આપી અહીંની જગ્યા. ત્યારબાદ અહીંયા આવ્યા પછી ઘણું સારું લાગે છે. અહીંયા સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, યોગા કરાવે છે, પ્રાર્થના કરાવે છે, સેશન લે છે કે દારૂ કઈ રીતે છોડી શકાય. ધીરે ધીરે મને રહ્યા પછી દારૂનું અત્યારે યાદ પણ આવતું નથી અને દારૂથી જે આડઅસર થતી હતી એ બિલકુલ બંધ થઈ ગઈ છે. અને હું સતત એના પ્રયત્ન થકી એ વળગી રહ્યો છું કે હું અહીંયાથી નીકળતા પહેલા સંપૂર્ણ દારૂથી ત્યજી દઈશ.
એટલે મને ઘણું સારું થયું છે અહીંથી.